જો છેલ્લે આપણે યાદ હોય તો તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને 5 આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે ઓલમોસ્ટ ફોર્મેટ તમને બધાના બે નામે શીખવાડી દીધા છે. નફા નુકસાનનું પત્રક તુલનાત્મક કઈ રીતના બનાવવું અને પાકું સર્વે પર તુલનાત્મક રીતના કઈ રીતના બનાવવી, બંને આપણે શીખી ગયા છીએ. હવે એવા ને એવા દાખલા કન્ટિન્યુ થશે કે સ્વાધ્યાયના ઓલમોસ્ટ બધા આપણે દાખલા ગણશું અને ઉદાહરણ હું તમને હોમવર્કમાં આપીશ, બરાબર? અને નેક્સ્ટ હોમવર્કથી તમને મળવા પણ મળશે. તો અત્યારે શું છે તો કે ભાઈ સ્વાધ્યાયના દાખલા નંબર 6 મેં તમને કીધું હતું કે તમે બધા બુક અને એ બધું કાઢીને બેસજો, બરાબર? તો લગભગ તમારી પાસે બુક અને નોટ પેન હાથમાં હશે, હવે હું માની લઉં છું. હવે જો પેલા આપણે દાખલાની રકમ વાંચી લઈએ તો દાખલામાં શું કીધું છે આપણને? તો કે શંકર કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકોની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. હવે જો અહીંયા પર તમને શું કીધું છે? તુલનાત્મક નફા નુકસાનનું પત્રક જ કીધું છે, બીજું કઈ તમને બનાવવાનું કીધું નથી. તો અહીંયા આપણે જોઈએ તો આપણને અહીંયા શું આપ્યું છે તો કે નફા નુકસાન પત્રક આપ્યું છે. અને છેલ્લે પણ આપણે બે દાખલામાં ભણ્યા હતા એ નફા નુકસાન પત્રક જ ભણ્યા હતા. હવે અહીંયા જોવા જઈએ તો રકમ વાંચી લે ફટાફટ. એમાં પણ વિગતોમાં આપી છે વેચાણની ઉપજો, અન્ય આવકો, પછી ખર્ચાઓ અલગ અલગ પ્રકારના આપ્યા છે. વપરાયેલ માલની પડતર, ચોખ્ખી ખરીદીની બધું, સ્ટોકમાં ફેરફાર, કર્મચારી લાભના ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ, પછી આપ્યો છે ઘસારો, અને છેલ્લે આપ્યો છે આવકવેરાનો દર છે 30%. 2017 અને 2016 નું તમને આપેલું છે. હવે તમને થશે સર આ દર વખતે 2017 અને 16 જ ચૂકાઈને આપે છે, કે આ બુક 2017 માં બહાર પડી હતી, એટલે બધામાં લગભગ આ બે જ વર્ષ હશે, બીજા કોઈ વર્ષો હશે નહીં. પણ આપણને એક્ઝામમાં 18, 19, 20 આપી શકે છે. હવે જો આપણે હેડિંગ આપીએ તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે નોર્મલી જે લખતા હોય કંપનીનું નામ શું છે તો કે શંકર કંપની લિમિટેડ. તો અહીંયા આપણે દાખલા નંબર છે આ 6 અને ઉપર આપીએ શંકર કંપની લિમિટેડ શું છે? નફા નુકસાનનું પત્રક, અને 2 વર્ષના છે. તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના તુલનાત્મક નફા નુકસાન પત્રક. શું છે તો કે તુલનાત્મક નફા નુકસાન પત્રક છે. બરાબર, અહીં સુધી. હવે આગળ વધીએ તો આપણને શું કીધું છે નેક્સ્ટ? તો કે જો હવે આપણે શું કરવાનું તો કે જો નોર્મલી તમને ફોર્મેટ પ્રમાણે પણ બનાવેલું આપ્યું જ છે, પણ ખાલી તમારે આવકોનો ટોટલ મારવાનો છે, એમાંથી ખર્ચાઓ બાદ કરવાના છે. બાકી બધું તમને પ્રોપરલી આપેલું જ છે. તો ફટાફટ આપણે લખતા જઈએ. હવે અહીંયા જો સૌથી પહેલા અહીંયા શું લખશું તો કે વિગત, પછી અહીંયા ઓમ કઈ આપણે લખવાના નથી, પણ અહીંયા આવે શું તો કે નોંધ નંબર. એના પછી 2 વર્ષ આપ્યા છે, એને આપણે કરી નાખશું 31/3/2016 અને 31/3/2017. હવે અહીંયા આપણને આપે શું તો કે વધારો ઘટાડો. આ કોલમમાં આપણે લખશું રૂપિયામાં અને આ કોલમમાં આપણે લખશું ટકાવારીમાં. બરાબર, આવું કંઈક આપણું ફોર્મેટ થઈ ગયું તુલનાત્મક પત્રકનું. હવે એમાં આપણને શું કીધું કે સૌથી પહેલું આપણને કીધું છે વેચાણની ઉપજો. શું કીધું છે સૌથી પહેલું તો કે વેચાણની ઉપજો. તો આપણે સૌથી પહેલા લખી લેશું વેચાણની ઉપજો. હવે જો 2016 ની કેટલા રૂપિયા છે તો કે 45 લાખ રૂપિયા, અને 2017 ની કેટલા રૂપિયા છે તો કે 2017 ની છે 60,75,000 રૂપિયા. પેલા આપણે ખાલી જેમ આપણે ફોર્મેટમાં લખતા હોઈએ છીએ એમ લખી લઈએ છીએ. ટકાવારી ને વધારો ઘટાડો પછી આપણે શોધીએ છીએ. એના પછી બીજું છે શું તો કે અન્ય ઉપજો. હવે અન્ય ઉપજો આપણને 2016-17 ની કેટલી આપી છે તો કે 16 ની આપી છે 10 લાખ,
અને 2017 ની આપી છે 7 લાખ રૂપિયા. તો અહીંયા આપણે આ પણ લખી નાખ્યું. હવે આપણા નફા નુકસાન પત્રકમાં તમે ફોર્મેટમાં જોવા જાઓ તો આપણને ફોર્મેટમાં શું આપેલું હોય છે? તો કે અહીંયા આપણે આનો ટોટલ મારીએ છીએ, જેને આપણે અહીંયા કહીએ છીએ શું? તો કે કુલ આવકો અથવા કહીએ છીએ કુલ ઉપજ. જેમાં આપણે શું કર્યું? તો કે 1 + 2 અને આને આપણે કહીએ છીએ 3. હવે જુઓ, સિમ્પલ વાત છે. 45 લાખ એમાં તમે 10 લાખ એડ કરો તો કેટલા આવે? તો કે 55 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 55 લાખ રૂપિયા. હવે 60,75,000 એમાં તમે જો 7 લાખ ઉમેરો તો કેટલા થઈ જાય? તો કે 67,75,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 67,75,000 રૂપિયા. હા, કેલ્ક્યુલેટર લઈને નો બેઠા હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો, હમણાં હું તમને પૂછીશ જ. આ થઈ ગઈ કુલ ઉપજ. હવે પછી આપણે શું શરૂ કરીએ? તો કે ખર્ચાઓ. શું શરૂ કરીએ છીએ? ખર્ચાઓ. હવે ખર્ચાઓમાં સૌથી પહેલા આપણને શું આપેલું છે? તો કે વપરાયેલ માલની પડતર. આપણને સૌથી પહેલું આપેલું છે વપરાયેલ માલની પડતર. અને ખરીદી પણ આપણને આમાં કીધી છે. તો આપણને જયારે બે આપ્યા હોય ત્યારે આપણને અહીંયા જે સિક્વન્સ આપ્યો છે વપરાયેલ માલની પડતર પહેલા આપી છે, તો એ આપણે પહેલા લખવાનું. તો અહીંયા સૌથી પહેલા તો આપણે લખીએ ખર્ચાઓ છે ને. હા, ખર્ચાઓ. હવે ખર્ચાઓમાં સૌથી પહેલું શું છે? તો કે વપરાયેલ માલની પડતર. તો અહીંયા આપણે લખી નાખીએ વપરાયેલ માલની પડતર. હવે વપરાયેલ માલની પડતર 2016 માં કેટલા લાખ રૂપિયા છે? તો કે 30 લાખ રૂપિયા. અને 2017 માં કેટલી છે? તો કે 36 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 36 લાખ. એના પછી છે આપણને શું આપ્યું છે? પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી. તો અહીંયા હું લખી નાખું છું પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી. કેટલા લાખ રૂપિયા છે? તો કે એ આપણને 2016 ની આપી છે 2 લાખ રૂપિયા. અને 2017 ની આપી છે 2,70,000 રૂપિયા. એના પછી શું છે? તો કે સ્ટોકમાં ફેરફાર. જો કે અહીંયા આપણને સિક્વન્સમાં જ આપ્યું છે, આપણે બહુ વિચારવાની જરૂર નથી કે આના પછી આ શું આવશે. તો અહીંયા આપણે લખીએ સ્ટોકમાં ફેરફાર. કેટલા રૂપિયા છે? તો કે 2016 માં છે 70,000 અને 2017 માં છે 90,000 રૂપિયા. એના પછી આપણને શું આપ્યું છે? તો કે કર્મચારી લાભના ખર્ચાઓ. તો અહીંયા આપણે લખીએ કર્મચારી લાભના ખર્ચાઓ. હવે કર્મચારી લાભના ખર્ચાઓમાં આપણે જોઈએ તો જો 2016 માં છે 4 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખીએ 4 લાખ રૂપિયા. અને 2017 માં કેટલા રૂપિયા છે? તો કે 5,60,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 5,60,000 રૂપિયા. એના પછી આપણને શું કીધું છે? તો કે એના પછી આપણને કીધું છે નાણાકીય ખર્ચાઓ. તો લખીએ અહીંયા નાણાકીય ખર્ચાઓ. હવે નાણાકીય ખર્ચાઓ કેટલા આપ્યા છે? તો કે આપણને 2016 માં આપ્યા છે 90,000 અને 2017 માં આપ્યા છે 1,35,000. તો અહીંયા આપણે લખી નાખ્યું 1,35,000. એના પછી જે છેલ્લું ઘસારો અને માંડી વાળેલ રકમ. તો એ પણ લખી નાખીએ ઘસારો અને માંડી વાળેલ રકમ. કેટલા લાખ કેટલા રૂપિયા છે? તો કે અહીંયા આપણને 2016 માં કીધું છે 70,000 રૂપિયા અને 2017 માં આપણને કીધું છે 1,05,000 રૂપિયા. હવે આપણે શું કરશું? તો કે ખર્ચાઓનો મારશું આપણે ટોટલ. એક મિનિટ, આ ઇંક ઉભરાઈ ગઈ. સર હવે જો અહીંયા આપણે શું કરશું? તો કે ખર્ચાઓનો મારશું અહીંયા ટોટલ. હવે કેવો છે? કુલ ખર્ચાઓ 2016 ના કેટલા આવે? કુલ ખર્ચાઓ 2016 ના ટોટલ મારો જી કેટલો આવે? 38,30,000. 38,30,000. વેરી ગુડ. ચાલો 38,30,000 રૂપિયા. એના પછી છે 2017. 2017 માં કેટલો આવે છે ટોટલ?
કયો ફટાફટ ચાલો 2017 માં કેટલો આવે છે ટોટલ? 36 લાખ 47,60,000. કેટલા? 47,60,000. ઓકે 47,60,000 રૂપિયા. ઓકે વેરી ગુડ. ચાલો 47,60,000 રૂપિયા. બરાબર. તો અહીંયા આપણે બેનો ટોટલ પણ મારી દીધો. હવે આપણે શું કરીએ તો કે આવકોમાંથી ખર્ચાઓ કરતા હોય આપણે બાદ. શું આવકોમાંથી આપણે ખર્ચાઓ કરતા હોય બાદ અને એને આપણે શું કહીએ છીએ તો કે આવકવેરા પહેલાનો નફો. એને આપણે શું કહીએ છીએ? આવકવેરા પહેલાનો નફો. તો અહીંયા આપણે લખીએ આવક. અહીંયા આવકવેરો શબ્દ ઉપયોગ કર્યો છે ને? હા ઓકે આવકવેરો. હવે કરવેરો શબ્દ કહે તો બે અલ્ટિમેટલી થાય તો એક જ, પણ ખાલી આવકવેરો કહે તો આવકવેરો શબ્દ લખી નાખવાનો, કરવેરો કહે તો કરવેરો શબ્દ લખી નાખવાનો. તો અહીંયા આવકવેરા પહેલાનો નફો. હવે અહીંયા જો 2016 માં ઉપજ છે 55 લાખ રૂપિયા, ખર્ચો થઈ ગયો 38,30,000 રૂપિયા. 55 લાખ માંથી 38,30,000 બાદ કરો તો કેટલા આવે? 16,70,000. 16,70,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 16,70,000 રૂપિયા. બરાબર છે ને? 16,70,000. એના પછી 2017 માં આવક કેટલી છે તો કે 67,75,000. એમાંથી આપણે 47,60,000 બાદ કરીએ તો કેટલી રકમ આવે? કેજો ફટાફટ. 67,75,000 એમાંથી તમે 2,15,000. કેટલું? 20,15,000. એક ઝીરો ભૂલી ગયા. 20,15,000. ઓકે 20,15,000. વેરી ગુડ. હવે આ થઈ ગયો આવકવેરા પહેલાનો નફો. અહીંયા આપણને આવકવેરો કેટલા ટકા આપેલો છે તો કે અહીંયા આપણને આવકવેરો આપેલો છે 30%. તો અહીંયા માઇનસ આપણે કરશું આવકવેરો કેટલા ટકા છે તો કે 30%. હવે આવકવેરો જોવા જાવ તો 16,70,000 એના 30% કરો તો કેટલા થાય? 5,01,000. 5,01,000. ઓકે ચાલો તો 5,01,000 અને 20,15,000 એના 30% કેટલા થાય? 6,04,500. 6,04,500. ઓકે તો 6,04,500. બરાબર. હવે જો આમાં કઈ નવું તો હજી સુધી કઈ આવ્યું છે નહીં અને આ ચેપ્ટર એટલું સરળ છે તમે. હવે આપણે ક્યાં આવતા તો કે આવકવેરો આપણે અહીંયા લખી નાખ્યો. હવે એના પછી આપણે જોઈએ તો હવે આપણે શું કરશું તો કે ભાઈ આવકવેરા પહેલાના નફામાંથી આપણે બાદ કરશું આવકવેરો અને જેટલી રકમ આવશે એ આપણો શું બની જશે તો કે આવકવેરા પછીનો નફો. તો પહેલા આપણે અહીંયા લખી નાખીએ આવકવેરા પછીનો નફો. હવે આવકવેરા પછીના નફામાં આપણે શું તો કે 16,70,000 માંથી તમે જો 5,01,000 બાદ કરો તો કેટલા રૂપિયા આવે? કીધું જ્યાં 16,70,000 માંથી 5,01,000 બાદ કરો તો કેટલા રૂપિયા આવે? 11,69,000. 11,69,000. ઓકે 11,69,000. એના પછી અહીંયા 2017 માં પણ 20,15,000 માંથી 6,04,500 બાદ કરો તો કેટલા રૂપિયા આવે? 13,85,000. 13,85,000. ઓકે 13,85,000. બરાબર. અહીંયા અહીં સુધી આપણે ખાલી ફોર્મેટમાં લખી નાખ્યું અને ફોર્મેટમાં અહીંયા તો આપણે ખાલી એક બે વસ્તુ જ ખાલી નવી લખી. શું તો કે ખાલી પહેલા તો આવકનો ટોટલ માર્યો, પછી ખર્ચાનો ટોટલ માર્યો અને આવકમાંથી ખર્ચાઓ બાદ કર્યા છે. એટલું જ આપણે ખાલી નવું કર્યું છે. એના સિવાયનું કાંઈ પણ આપણે નવું કરેલું નથી. હવે આપણે શું તો કે હવે આપણું મેઇન કામ છે એ આપણે શરૂ કરીએ, જેનાથી આપણને એનાલિસિસ એટલે કે જે વિશ્લેષણ કરવાનું હોય કામ છે એ આપણે શરૂ કર્યું. તો સૌથી પહેલું આપણને શું તો કે ભાઈ વધારો અને ઘટાડો જે પણ હોય એ રૂપિયામાં અને એની સાથે સાથે ટકાવારીમાં પણ સાથે શોધતા જશું. હવે આપણે જોવા જાવ તો 2016 માં છે 45 લાખ રૂપિયા વેચાણ. હવે 2017 માં થઈ ગયું 60,75,000 એટલે વધારો તો થયું છે એ તો કન્ફર્મ. કેટલા રૂપિયાનો વધારો થયો છે? મોઢે થઈ જાય, આમાં કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. 15,75,000. ઓકે 15,75,000 રૂપિયા. તો અહીં આપણે લખી નાખીએ 15,75,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું તો કે એની ટકાવારી પણ ગોતીએ. તો પહેલે મેં તમને કીધું એકાદી વિગત નહીં તમારે ગણતરી દર્શાવીને બતાવી દેવાની, એકાદી વિગતની દર્શાવવાની. તો આપણે વેચાણની સૌથી પહેલું છે તો વેચાણની દર્શાવી દે ગણતરી. હવે અહીંયા વેચાણ, હવે વેચાણની આપણે ગણતરી દર્શાવીએ તો અહીંયા 2016 ની સરખામણી આપણે શું કરશું તો કે 2016 એની સરખામણીમાં શું તો કે વધારો
કે ઘટાડો, બરાબર, વધારો કે ઘટાડો, તો 100 એ કેટલા? આ આવું કઈક સૂત્ર છે. હવે આપણે એની ગણતરી કરીએ તો, એટલે સૂત્ર તો આ નથી, પણ ઇનશોર્ટ આવી રીતના તમે ગણતરી કરી શકો છો. આ સૂત્ર પણ તમને આમ આપેલું છે, હું તમને એ પણ હમણાં તમને કહું છું. હવે અહીંયા જો 2016 માં કેટલી રકમ છે? તો કે ભાઈ 45 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 45 લાખ રૂપિયા. અને વધારો કેટલા રૂપિયાનો થયો છે? તો કે 15,75,000 રૂપિયાનો. તો અહીંયા આપણે લખી નાખીએ 15,75,000. તો 100 એ કેટલા? હવે 15,75,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 45 લાખ, તો કેટલા ટકા આવે છે? 15,75,000 ગુણ્યા 100 ભાંગ્યા 45 લાખ, કેટલા ટકા આવે છે? 35%. 35%. 35%. ઓકે, 35%. ચાલો, તો અહીં આપણે લખી નાખ્યા 35%. અને હવે ફોર્મેટમાં પણ આપણે લખી નાખીએ કેટલા ટકા? તો કે 35%. હવે જો તમને આનું સૂત્ર પણ તમને ચોપડીમાં આપેલું છે, એક એક વાક્યમાં તમને સૂત્ર પૂછાય તો તમારે સિમ્પલ ઈ જ લખવાનું છે કે ભાઈ તમે શું કર્યું છે. તો કીધું અહીંયા તમે જોવા જાવ તો વધારો ઘટાડો રૂપિયામાં ગુણ્યા 100 ભાંગ્યા 2016 ની, અથવા આધાર વર્ષ પણ તમે બોલી શકો, અથવા પહેલાના વર્ષની રકમ. આ એનું કઈક સૂત્ર થાય આવી રીતના. એટલે આ 83 મૂકીને યાદ રાખો કે અલ્ટિમેટલી કાઢવાની ટકાવારી જ છે. ટકાવારી કાઢતા તમને ન આવડતી હોય તો પછી તમારે સૂત્ર ને આ બધું સમજવું પડે. બાકી જો આવડતી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં, તમને ડાયરેક્ટ આવડી જશે. આગળ વધીએ તો હવે એના પછી આપણને શું કીધું છે? તો કે ભાઈ અન્ય ઉપજો. હવે અન્ય ઉપજ 2016 માં છે 10 લાખ, 2017 માં થઈ ગઈ 7 લાખ. તો સિમ્પલી શું થયો છે? ઘટાડો. કેટલા રૂપિયાનો? તો કે 3 લાખ રૂપિયાનો. તો અહીંયા આપણે કરી નાખીએ માઇનસમાં લખીએ, એટલે કે કાઉન્સ કરીએ. 3 લાખ રૂપિયાનો શું થયો છે? તો કે ઘટાડો થયો છે. હવે આપણે કાઢવાની છે ટકાવારી. હા બોલો, શું? સર આપણે છેલ્લે આવકવેરા બાદ નફો છે ને, એમાં 2017 નો આન્સર ખોટો છે. 2017 નો હા આન્સર અહીંયા તમે અલગ કંઈક લખાયો, અહીંયા આપેલો અલગ છે. સાચી વાત છે. બોલો કેટલો થાય છે હવે? પરફેક્ટ. 20,15,000 માંથી 6,04,500 બાદ કરો તો બોલો તો 14,01,500. 14,10,000. 14,10,500. હા, 10,500. 14,10,500. ઓકે, સારું, ચાલો આગળ વધીએ હવે. સારું, ચલો આગળ વધીએ તો આપણને પૂછી છે ટકાવારી. હવે ટકાવારી કેટલા ટકા છે? તો કે અહીં આપણે કાઢીએ તો 3 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા તમે 2016 ની રકમ એટલે 10 લાખ, તો કેટલા ટકા થાય? તો કે સિમ્પલી 30%. એમને પણ આપણે ખબર પડી જાય કેટલા ટકા થાય છે. અહીંયા 30%. એના પછી આપણે જો આગળ વધીએ તો હવે 55 લાખ 2016 માં છે કુલ ઉપજ, 2017 માં થઈ ગઈ છે 67,75,000. તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? મોઢે પણ થઈ જાય એવું છે. કેટલા રૂપિયા છે? 12,75,000. 12,75,000. તો અહીંયા આપણે લખી નાખીએ 12,75,000. હવે આપણે કાઢવાની છે કેટલા ટકા વધારો? તો 12,75,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 55 લાખ, કેટલા ટકા આવે? 12,75,000 એને ગુણ્યા 100 કેટલા? 23.18. વેરી ગુડ. ચલો 23.18. અને અહીંયા તમારે માઇનસ લખી નાખવાનું, કારણ કે શું થયો છે? ઘટાડો. માઇનસ ને આપણે કેમ લખીએ? તો કે કાઉન્સમાં લખીએ છીએ. તો અહીંયા આપણે આવી રીતના લખી નાખ્યું. હવે આવ્યું વપરાયેલ માલની પડતર. હવે વપરાયેલ માલની પડતર 2016 માં કેટલા રૂપિયા છે? તો કે 30 લાખ રૂપિયા. 2017 માં કેટલું થઈ ગયું? તો કે 36 લાખ રૂપિયા થઈ ગયું છે. તો શું થયો છે? તો કે વધારો. કેટલા રૂપિયાનો વધારો થયો છે? 6 લાખ રૂપિયાનો. અને કેટલા ટકા થશે? તો અહીંયા પણ સિમ્પલી તમને ખબર પડી જાય. 6 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 30 લાખ, તો કેટલા ટકા આવે? 20%. કેટલા? 20%. 20%. ઓકે, ચાલો 20%. અહીંયા એના પછી પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી અહીંયા છે 2 લાખ રૂપિયા, વધીને થઈ ગયા 2,70,000. તો કેટલાનો વધારો થયો? તો કે 70,000 રૂપિયાનો. હવે અહીંયા તમે ટકાવારી કાઢો તો કેટલા થાય? તો કે 70,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 2 લાખ, તો કેટલા આવે? 35%. વેરી ગુડ. ચલો કેટલા આવે? 35%. હવે આપણે આગળ વધીએ તો સ્ટોકમાં ફેરફાર 70,000 છે, વધીને કેટલો થઈ ગયો? તો કે 90,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો છે? તો કે 20,000 રૂપિયાનો વધારો થયો છે. હવે આપણે ટકાવારી કાઢીએ તો 20,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 70,000 કેટલા આવે?
28.57%. કેટલા? 28.57%. ઓકે 28.57%. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ 28.57%. એના પછી કર્મચારી લાભના ખર્ચાઓ. હવે કર્મચારી લાભના ખર્ચાઓ છે અહીંયા કેટલા લાખ રૂપિયા? તો કે 4 લાખ. એમાંથી વધીને કેટલા થઈ ગયા? તો કે 5,60,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો છે? તો કે 1,60,000 રૂપિયાનો વધારો થયો છે. તો અહીંયા આપણે લખી નાખીએ 1,60,000 રૂપિયા. હવે કેટલા ટકા થાય? તો કે 1,60,000 એને ગુણ્યા 100 ભાગ્યા 4 લાખ. તો કેટલા ટકા આવે? 40. 40. વેરી ગુડ. ચાલો, કેટલા ટકા આવે? તો કે 40%. એના પછી આપણે આગળ વધીએ તો 90,000 માંથી નાણાકીય ખર્ચાઓ 90,000 માંથી વધીને કેટલા થઈ ગયા? તો કે 1,35,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો છે? તો કે કયો? 45,000. ઓકે 45,000. વેરી ગુડ. ચાલો, કેટલાનો વધારો થયો? 45,000 નો. હવે આપણે ગણતરી કરીએ તો 45,000 એને ગુણ્યા 100 ભાગ્યા 90,000. તો કેટલા ટકા આવે? તો કે 50%. તો અહીંયા આપણે લખી નાખીએ 50% નો વધારો થયો છે. હવે છેલ્લે આવ્યું ઘસારો અને માંડી વાળેલ રકમ. 2016 માં હતી 70,000 રૂપિયા. 2017 માં થઈ ગઈ 1,05,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો છે? તો કે 35,000 રૂપિયાનો આમાં વધારો થયો છે. તો અહીંયા આપણે લખી નાખીએ 35,000 રૂપિયા. અને એના પછી આપણે જોઈએ તો ટકા કેટલા આવશે? તો અહીંયા પણ સિમ્પલી ખબર પડી જાય. કેટલા ટકા થાય? 35,000 એને ગુણ્યા 100 ભાગ્યા 70,000. કેટલા ટકા થાય? 50%. વેરી ગુડ. ચાલો, અહીંયા પણ થઈ જાય 50%. હવે અહીંયા કુલ ખર્ચાઓ. હવે કુલ ખર્ચાઓમાં અહીંયા 2016 માં છે 38,30,000. એમાં કેટલાનો વધારો થાય છે? તો કે ભાઈ વધીને થઈ જાય છે 47,60,000. તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? 9,30,000. વેરી ગુડ. ચાલો, કેટલાનો? 9,30,000 રૂપિયાનો. હવે 9,30,000 એને ગુણ્યા 100 ભાગ્યા 38,30,000. તો કેટલા ટકા આવે છે? 24.28. 24.28. વેરી ગુડ. 24.28%. સારું, ચલો હવે આવકવેરા પહેલાનો નફો કેટલા રૂપિયા છે 2016 માં? તો કે 16,70,000 રૂપિયા. વધીને કેટલો થઈ ગયો? તો કે 20,15,000. તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? 3,45,000. કેટલા? 45,000. 3,45,000. ઓકે 3,45,000. હવે ટકાવારી જોઈએ તો 3,45,000 એને ગુણ્યા 100 ભાગ્યા 16,70,000. કેટલા ટકા આવે? 20.66%. 20.66%. એટલે 66 ની જગ્યાએ 67 લખી નાખો તો એટલે કન્ટિન્યુ 6 શું રહે છે? અલગ અલગ ઓડિયો રહેતા હોય તો ભલે આમ રહ્યું 65 રહી પાછળ 8 આવે. અચ્છા, ઓકે, તો ભલે 60. ઓકે, આગળ વધીએ તો આવક વેરો કેટલા? તો કે 5,01,000 છે. એમાંથી વધીને થઈ ગયો 6,04,500. તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? 1,03,500. 1,03,500. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ 1,03,500. કેટલા ટકા આવશે? 1,03,500 એને ગુણ્યા 100 ભાગ્યા 5,01,000. કેટલા ટકા આવે? 20.66. 20.66. યાદ રહી ગયું કા? 20.66 આટલા જ આવે. અહીંયા પણ આટલા જ આવશે 20.66%. હવે અહીંયા જોવા જાવ તો અહીંયા 11,69,000 એમાંથી શું થયો? તો કે વધારો થયો છે. વધીને થઈ ગયા છે 14,10,500. કેટલા રૂપિયાનો વધારો થાય છે? 2,41,500. 2,41,500. સારું, ચાલો, અહીંયા આપણો દાખલો શું થઈ ગયો? તો કે પૂરો થઈ ગયો. આવી રીતના તમારો આખો દાખલો થાય. હવે તમે નોટ પેન સાથે રાખીને બેઠે તો વધારે સારું. બાકી ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડ્યો. હું 1 મિનિટ માટે હટી જાઉં છું એટલે તમારે લખવાનો ટાઈમ આપણો ન બગડે. બરાબર, સ્ક્રીનશોટ પાડ્યો. હાલો છું ફટાફટ. સારું, ચાલો હવે એના પછીનો આપણે દાખલો શરૂ કરીએ. તો હવે પેલા આપણે દાખલા નંબર 6 અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે એના પછીની પેલા આપણે રકમ વાંચી લઈએ, પછી આપણે આગળ વધીએ. હવે એના પછીના દાખલામાં પણ આપણને સહેલું જ કીધું છે, પણ એમાં એક પોઈન્ટ ખાલી નવો છે. એના માટે હું તમને દાખલો ગણાવીશ. એકાદ પોઈન્ટ જ, એમ વધારે કઈ નવું નથી. એક પોઈન્ટ ખાલી નવો છે, એના માટે આપણે દાખલો ગણીએ છીએ. હવે જો દાખલા નંબર 7 આપણે પેલા રકમ વાંચી લઈએ, પછી આપણે જોઈએ એમાં શું કરવાનું કીધું છે આપણને. મીના કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાન પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો.
હવે એમાં પણ તમને આવી રીતના જ આપી છે, ઉલટાની ઓછી વિગત છે, પણ એમાં જો એક વસ્તુ છે ને, જો વેચાણની ઉપજ રૂપિયામાં આપી છે, અન્ય આવકો પણ રૂપિયામાં આપી છે, ચોખ્ખી ખરીદી પણ રૂપિયામાં આપી છે. એક વસ્તુ છે અન્ય ખર્ચાઓ, એ તમને આપ્યું છે વેચાણની ટકાવારી. તેમાં ખાલી નવું શું છે તો કે ઈ તમારે વેચાણની ટકાવારી એટલે કે વેચાણ જેટલા રૂપિયા આપેલું છે એની ટકાવારીમાં તમારે ધ્યાનમાં લેવાનું છે. અને એના પછી સ્ટોકમાં ફેરફાર તમને માઇનસમાં આપ્યો છે. હવે માઇનસમાં આપ્યો છે એટલે કે માઇનસ માઇનસમાં ઘણા લોકોને તકલીફ પડતી હોય કે માઇનસ માઇનસ પ્લસ થાય ને પ્લસ માઇનસ માઇનસ થાય. તો આ એક બે પોઈન્ટ છેલ્લા આપણે ખાલી આપણને પહેલી વાર આવે છે. એક તો ટકાવારી તો તમને કાઢતા આવડે છે, એટલે કેટલા ટકા થશે એ તમને એમને પણ ખબર પડી જશે. કેલ્ક્યુલેટર આપણા હાથમાં હોય છે એટલે ફટાફટ આપણે ગણતરી કરી શકશું. અને સ્ટોકમાં ફેરફાર આપણે માઇનસમાં આપ્યો છે, તો એ આપણે ખાલી એ બે જગ્યાએ આપણે ખાલી થોડુંક ધ્યાન રાખવાનું છે. બરાબર, તો ચાલો ફટાફટ પહેલા હું ફોર્મેટ પાછું પ્રિપેર કરી લઉં, એટલે આ ચેકી નાખું અને પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સારું, ચલો પાછું આપણું અહીંયા ફોર્મેટ બની ગયું છે. હવે જો આપણે રકમ વાંચવાની શરૂઆત કરીએ, જો કે રકમ વાંચી લીધી છે. હવે અહીંયા કંપનીનું નામ છે મીના કંપની લિમિટેડ, તો હું ખાલી ઈ ફેરવી નાખું. અહીંયા નામ અહીંયા મીના કંપની લિમિટેડ નું તમને નફા નુકસાન પત્રક આપ્યું છે. વર્ષ તો તમને 17 અને 16 જ આપ્યા છે, કારણ કે મેં તમને કીધું એમ બુક જે વર્ષે બની છે વર્ષો બધા એના જ લીધા છે. એમ નો વિચાર્યું કે આવતા વર્ષે બધા વર્ષો ફરશે ખરી ને. તો અહીંયા જોઈએ તો સૌથી પેલું છે વેચાણની ઉપજ. હવે સૌથી પહેલા આપ્યું છે વેચાણની ઉપજ, તો પેલા વહેલા આપણે એ લખશું પેલું કરીને વેચાણની ઉપજ. કેટલા રૂપિયા છે તો કે ભાઈ 2016 માં છે 52 લાખ રૂપિયા, અને 2017 માં કેટલા રૂપિયા છે તો કે 45 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યા 45 લાખ રૂપિયા. એના પછી બીજું છે શું છે બીજું તો કે અન્ય આવકો. તો અહીંયા આપણે લખી નાખ્યું અન્ય આવકો. એના પછી અન્ય આવકોમાં આપણને કેટલા રૂપિયા કીધા છે તો કે 2016 માં છે 10 લાખ રૂપિયા, અને 2017 માં આપણને આપ્યા છે 2 લાખ રૂપિયા. એના પછી જે ત્રીજું શું છે તો કે હા, અહીંયા આપણે શું મારશું હવે આનો ટોટલ. હવે આનો ટોટલ મારશું એટલે આપણે કહેશું કુલ ઉપજ અથવા તો કુલ આવક. તમને જે કમ્ફર્ટેબલ લાગે એ તમે કહી શકો. અહીંયા આપણે કહી દઈએ એને કુલ ઉપજ. હવે કુલ ઉપજ 2016 માં જુઓ તો કેટલા રૂપિયા છે તો કે 52 લાખ પ્લસ 10 લાખ, તો કેટલા થશે તો કે 62 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 62 લાખ રૂપિયા. એના પછી 2017 માં વેચાણ કેટલા છે 45 લાખ, અને અન્ય આવકો છે 2 લાખ, તો કેટલા 45 ને 2 47 લાખ. તો અહીંયા આપણે લખી નાખીએ 47 લાખ રૂપિયા. એના પછી આપણે શું આવશે તો કે ભાઈ ખર્ચાઓ. તો એ ખર્ચાઓને આપણે 1 by 1 પહેલા લખીએ, પછી એનો ટોટલ પણ મારીએ. હવે અહીંયા ખર્ચાઓમાં તો તમને 1 by 1 લખવા માટે તો લખવાની જરૂર તો નહીં પડે, કારણ કે ડાયરેક્ટ આપણને અહીંયા આપી દીધું છે અન્ય ખર્ચાઓ, એટલે કે કુલ ખર્ચાઓ જ અહીંયા તમને કહી દીધા છે. ના, ખરીદી સોરી કીધું છે, ચોખ્ખી ખરીદી કીધી છે આપણને. તો પેલા આપણે લખીએ ચોખ્ખી ખરીદી, એટલે અહીંયા પેલા હેડિંગ આપીએ ખર્ચાઓ. હવે અહીંયા સૌથી પેલું શું તો કે ચોખ્ખી ખરીદી. હવે ચોખ્ખી ખરીદી 2016 માં કેટલા રૂપિયા છે તો કે ચોખ્ખી ખરીદી 2016 માં છે 38 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 38 લાખ રૂપિયા. અને 2017 માં છે 32 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 32 લાખ રૂપિયા. હવે એના પછી શું આવે છે તો કે એના પછી આવે છે મેઇન તો કે અન્ય ખર્ચાઓ, અને એમાં તમને કીધું છે વેચાણની ટકાવારીમાં. તો અહીંયા આપણે અન્ય ખર્ચાઓ. હવે આ તમને કોની ટકાવારી કીધી છે તો કે વેચાણની ટકાવારી કીધી છે, વેચાણની ટકાવારી. હવે અહીંયા જોવા જાવ તો વેચાણ કેટલા રૂપિયા છે 2016 નું, તો કે અહીંયા આપણને કીધું છે 52 લાખ રૂપિયા. હવે એના કેટલા ટકા કીધા છે તો કે અહીંયા આપણને કીધા છે 22%, અને અહીંયા આપણને કીધા છે સોરી મારી મિસ્ટેક થઈ ગઈ, કા 2016 માં રિવર્સમાં લખાઈ ગયા. 2016 માં કેટલા કીધા છે તો કે 18%, અને 2017 માં કીધા છે 22%. હવે આપણે અહીંયા જો જોઈએ તો 52 લાખના 18%, 52 લાખના 18%, અને અહીંયા કરવાના છે 45 લાખના 18%. હવે 52 લાખના 18% કરો તો કેટલા થાય? 9,36,000.
વેરી ગુડ 9,36,000. તો ચાલો અહીંયા આપણે લખી નાખીએ 9,36,000 અને અહીંયા 45 લાખના 22% કેટલા થાય? 9,90,000. 9,90,000. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ 9,90,000. હવે અન્ય ખર્ચાઓ આપણે લખ્યા, એના પછી આપણને કીધું છે સ્ટોકમાં ફેરફાર. હવે સ્ટોકમાં ફેરફારમાં જોજો તો સર, ચલો આગળ વધીએ. તો આપણને અહીંયા કીધું છે, એટલે આપણે અહીંયા ગણતરી કરી 9,90,000. હવે જો એના પછી આપણને આપ્યું છે સ્ટોકમાં ફેરફાર, તો અહીંયા આપણે લખીએ સ્ટોકમાં ફેરફાર. હવે સ્ટોકમાં ફેરફાર તમને કેટલા રૂપિયા કીધો છે? તો કે 2016 આપણને કીધો છે 1 લાખ રૂપિયા, ઈ ઘટાડો માઇનસમાં કીધા છે. અને 2017 કીધા છે 2 લાખ રૂપિયા, ઈ પણ આપણને કીધું છે માઇનસમાં. સર ચલો અહીંયા આપણે લખી નાખ્યું -1 લાખ અને -2 લાખ. હવે તમને થશે સર માઇનસ કેવી રીતના આવી શકે? હવે જો સ્ટોકમાં ફેરફારમાં આપણે શું કરતા હતા, તો કે શરૂ સ્ટોક માઇનસ આખર સ્ટોક યાદ હોય તો આપણે કરતા હતા. તો એમાં ઘણી વાર એવું થઈ શકે કે શરૂ સ્ટોકની કિંમત ઓછી હોય અને આખર સ્ટોકની કિંમત વધારે હોય, તો ત્યારે તમારો જવાબ માઇનસમાં આવી શકે. અને એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. માઇનસમાં આવે તો એમાં કોઈ પણ જાતનું ટેન્શન નથી. એ તો ખાલી આપણે બે વિગત છે એક સાથે લખીએ છીએ, એટલા માટે આપણને ન્યા શું કહેતો કે ભાઈ બે એક સાથે લખો એટલે કે માઇનસમાં જવાબ આવે છે. હવે સ્ટોકમાં ફેરફારથી આપણા ખર્ચાઓ થઈ જાય છે પૂરા. હવે આપણે શું મારશું? તો કે ખર્ચાનો મારશું ટોટલ, જેને આપણે કહીશું કુલ ખર્ચાઓ. હવે કુલ ખર્ચાઓ 2016 કીધું છે કેટલા રૂપિયા થાય છે? 2016 કીધું છે કેટલા રૂપિયા થાય છે? 46,36,000. 46,36,000. ઓકે, વેરી ગુડ. 46,36,000. અને 2017 કેટલા રૂપિયા થાય છે? આ માઇનસ કરવાનું બે માં. જો આમાં તો કર્યું જ છે, તમે આમાં ખબર પડી જ જશે. 39,90,000. 39,90,000. બરાબર ને? 39,90,000. સારું, ચાલો 39,90,000 કુલ ખર્ચાઓ આવી ગયા. હવે આપણે કરશું આવકોમાંથી ખર્ચાઓ બાદ. એને આપણે શું કહેશું? તો કે આવક વેરા પહેલાનો નફો. તો અહીંયા આપણે લખી નાખીએ આવક વેરા પહેલાનો નફો. હવે અહીંયા પેલા જોઈએ તો 2016 ઉપજ કેટલી છે? તો કે 62 લાખ રૂપિયા છે. અને કુલ ખર્ચાઓ છે 46,36,000. 62 લાખમાંથી 46,36,000 બાદ કરો તો કેટલા રૂપિયા આવે? 15,64,000. 15,64,000 રૂપિયા. તો ચાલો આપણે અહીંયા લખી નાખીએ 15,64,000 રૂપિયા. હવે 2017 47 લાખ માંથી તમે 39,90,000 બાદ કરો તો કેટલા આવે? 7,10,000. ઓકે, 7,10,000. તો અહીંયા આપણે લખી નાખ્યા 7,10,000. હવે એમાંથી તમે શું બાદ કરશો? તો કે આવક વેરો કેટલા ટકા કીધો છે? તો કે 30% છે. તો અહીંયા બાદ અથવા માઇનસ કરીને લખો આવક વેરો કેટલા ટકા? તો કે 30%. હવે અહીંયા 15,64,000 ના 30% કેટલા થાય? 15,64,000 ના પેલા 30% કેટલા થાય? 4,69,200. 4,69,200. વેરી ગુડ. ચાલો 4,69,200. અને 7,10,000 ના 30% કેટલા થાય? 2,13,000. વેરી ગુડ. 2,13,000. તો આપણે અહીં લખી નાખ્યા 2,13,000. ચલો હવે આપણે કરશું આવકવેરા પછીનો નફો. એમાં આપણે ખાલી બાદ કરશું આવકવેરા પછીનો નફો. પેલા આપણે લખીએ તો હવે જો આવકવેરા પછીના નફામાં પેલા તો અહીંયા આવકવેરા પહેલાના નફામાંથી આપણે આવકવેરો કરશું બાદ. તો 15,64,000 માંથી તમે 4,69,200 બાદ કરો તો કેટલા રૂપિયા આવે? 10,94,800. 10,94,800 રૂપિયા. અને 2017 કેટલું આવે છે? 7,10,000 માંથી તમે 2,13,000 બાદ કરો તો 4,97,000. વેરી ગુડ. 4,97,000. હવે અહીંયા જોવા જઈએ તો વધારો ઘટાડો હવે આપણી મેઇન મેથડ ચાલુ થાય છે કે ભાઈ જેમાં આપણે ગણતરી કરવાની જરૂર છે.
હવે પેલા વધારો ઘટાડો છે રૂપિયામાં અને અહીંયા છે ટકામાં. હવે વધારો ઘટાડો રૂપિયામાં જોઈએ તો પેલા 2016 માં છે 52 લાખ. 2017 માં શું થયું તો કે ઘટાડો થયો. ઘટીને કેટલા થઈ ગયા તો કે 45 લાખ રૂપિયા. પણ ઘટાડો કેટલા રૂપિયાનો થાય છે? સિમ્પલ આવડી જાય. 7 લાખ રૂપિયા. કેટલા યશ? 7 લાખ. 7 લાખ રૂપિયા. ઓકે, તો અહીંયા આપણે માઇનસ કરશું 7 લાખ એટલે કૌંસમાં લખશું એમ. અને ટકાવારીમાં મેં તમને કીધું ગમે એકની ગણતરી તમારે દર્શાવી દેવાની. તો અહીંયા આપણે સૌથી પહેલા વેચાણ જ છે તો વેચાણની ગણતરી અહીંયા દર્શાવીએ તો હવે જો વેચાણમાં આપણે શું કરીએ તો 2016 ના કેટલા રૂપિયા છે તો કે 52 લાખ રૂપિયા છે. હવે એમાંથી શું થયો તો કે ઘટાડો થઈને કેટલા રૂપિયા થઈ ગયા તો કે 7 લાખ નો શું થયો તો કે ઘટાડો થયો. તો 100 એ કેટલા? હવે આપણે જોઈએ તો 7 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 52 લાખ. 7 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 52 લાખ કેટલા રૂપિયા આવશે? સોરી, કેટલા ટકા આવશે? 13.46. 13.46. તો ચાલો આપણે અહીંયા લખી નાખ્યું 13.46%. ચલો એ આપણે અહીંયા લખી નાખીએ 13.46%. હવે અન્ય આવકો જોવા જાવ તો પેલા 10 લાખ છે એમાંથી ઘટીને કેટલી થઈ ગઈ તો કે 2 લાખ રૂપિયા. તો કેટલાનો ઘટાડો છે તો કે 8 લાખ રૂપિયાનો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે લખીએ માઇનસમાં 8 લાખ રૂપિયા. હવે વધારો ઘટાડો ટકાવારીમાં કેટલો આવશે તો કે 8 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ. તો કેટલા ટકા આવશે તો કે 80% આવશે. સિમ્પલી આપણને ખબર પડી જાય કેટલા ટકા આવે તો કે 80% અહીંયા આવે. તો અહીંયા આપણે લખી નાખીએ 80%. હા, બે ઘટાડો છે તો આપણે બે માં કાઉન્સ કરવાનો છે. હવે આપણે જોઈએ તો 62 લાખ 2016 માં છે, ઘટીને કેટલું થઈ ગયું તો કે 47 લાખ રૂપિયા થઈ ગયું. તો કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે? -15 લાખ. -15 લાખ. ઘટાડો 15 લાખ નો થયો છે. આપણે લખશું -15 લાખ. સારું, હવે ટકાવારી જોઈએ તો 15 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 62 લાખ. તો કેટલા ટકા આવે છે? 24.19. 24.19. ઓકે, 24.19. આને પણ આપણે લખશું માઇનસમાં. ચલો, હવે આવ્યું ખર્ચાઓ. ચોખ્ખી ખરીદી પેલા હતી 38 લાખ, ઘટીને થઈ ગઈ 32 લાખ. તો કેટલાનો ઘટાડો થાય છે તો કે 6 લાખ રૂપિયાનો ઘટાડો થાય છે. તો આપણે લખી નાખીએ -6 લાખ. હવે વધારો ઘટાડો ટકાવારીમાં તો કે 6 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 38 લાખ. કેટલા ટકા આવે? 15.79. 15.79 એટલે 79 ને. ઓકે, હવે આગળ વધીએ તો એના પછી શું છે તો કે એના પછી છે અન્ય ખર્ચાઓ. 9,36,000 માંથી વધીને કેટલા થઈ ગયા? 9,90,000. તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? 54. કેટલા? 54,000. 54,000. ઓકે, અહીંયા વધારો થાય છે એટલે આને આપણે પ્લસમાં જ લખશું. હવે કેટલા ટકાનો તો કે 54,000 એને ગુણ્યા 100 ભાગ્યા 9,36,000. કેટલા ટકાનો વધારો થાય છે? 5.77. 5.77. ઓકે, 5.77. હવે અહીંયા છે ને અહીંયા મેઇન સમજવાનું છે. હવે અહીંયા 2016 માં હતા -1 લાખ, 2017 માં થઈ ગયા -2 લાખ. તો જો માઇનસમાં વધારો થયો છે એટલે અલ્ટિમેટલી ઓવરઓલ શું થયું છે તો કે ઘટાડો થયો છે. ઓવરઓલ શું થયો છે તો કે ઘટાડો થયો છે. કેટલા રૂપિયાનો તો કે 1 લાખ રૂપિયાનો. હવે જો આમાં ડાયરેક્ટલી સમજાઈ જતું આવી રીતના તો કોઈ ચિંતા છે જ નહીં. થોડુંક તમારું મેથ્સ એટલે થોડુંક સરળ બાદબાકી આપણને આવડતા હોય માઇનસ વાળા તો આપણને કોઈ દી તકલીફ પડે નહીં. પણ જો બાકી આપણે અલ્ટિમેટલી કરીએ છીએ શું તો કે 2017 માંથી આપણે 16 બાદ કરીએ છીએ. જો કાંઈ ખબર ન પડે તો હું તમને કહું છું. 2017 માંથી આપણે શું કરીએ તો કે 16 બાદ કરીએ છીએ. તો અહીંયા જો -2 લાખ માંથી તમે બાદ કરશો કેટલા તો કે -1 લાખ તમે બાદ કરશો. બરાબર, -2 લાખ માંથી તમે -1 લાખ બાદ કરશો તો તમને યાદ હોય તો નિયમો તમે શીખાજો. ઓછે શું થાય તો કે વત્તા. તો અહીંયા થઈ ગયું -2 લાખ એટલે આનું જો આપણે કરીએ તો -2 લાખ અને આ માઇનસ અને આ માઇનસ બે મલ્ટિપ્લિકેશન માં છે તો શું થઈ જશે તો કે ઓછે વત્તા. તો અહીંયા થઈ જશે +1 લાખ. હવે યાદ હોય તો બાદબાકી કરતી વખતે તમને ગણિતના સાહેબ એવું શીખવાડ્યું હતું કે 2 લાખ માંથી પેલા 1 લાખ બાદ તો કરી નાખવાના એટલે અહીંયા આવે 1 લાખ રૂપિયા મૂકી દેવાના. અને મોટા પદની નિશાની યાદ છે ને, મોટા પદની નિશાની. તો શું થઈ ગયું તો કે -1 લાખ એટલે શું થયો છે અલ્ટિમેટલી ઘટાડો થયો છે. તો અહીંયા આપણે લખી નાખીએ 1 લાખનો ઘટાડો.
આમાં ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. ઓમ કઈ અઘરું નથી તમને, પણ ઘણા બધી વખત આપણને ભૂલાઈ ગયું હોય છે. તો આવી રીતના તમે એની ગણતરી કરી શકો. ગણતરી દર્શાવવાની જરૂર નથી, તમારે અહીંયા જ ખાલી લખવાનું છે. પણ આ તો સાવ નો સમજાય એના કરતા આપણે એકાદ વખત સમજી લેવું સારું. હવે અહીંયા જોવા જાવ તો કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો કે 1 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 1 લાખ, તો કેટલા ટકા આવે? તો કે 100% આવે. કેટલા ટકા આવે? તો કે 100%. તો અહીંયા આપણો ઘટાડો પણ કેટલા ટકાનો થયો છે? તો કે 100%નો ઘટાડો થયો છે. હવે અહીંયા આપણે જોઈએ તો વધારો ઘટાડો રૂપિયામાં. હવે વધારો ઘટાડો રૂપિયામાં. હવે અહીંયા કુલ ખર્ચાઓ તો 46,36,000 હતા, એમાંથી ઘટીને કેટલા થઈ ગયા? તો કે 39,90,000 થઈ ગયા. કયો જે કેટલા રૂપિયા થાય? 6,46,000 નો ઘટાડો. 6,46,000 નો ઘટાડો. ઓકે. અને કેટલા ટકા થશે? તો કે 6,46,000 એને ગુણ્યા 100 ભાગ્યા 46,36,000 કેટલા આવે? 13.93. 13.93. ઓકે. તો અહીં આપણે લખી નાખીએ 13.93%. હવે આપણે શું તો કે પાછો આવકવેરા પહેલાનો નફો. પહેલા હતો 15,64,000, ઘટીને થઈ ગયો 7,10,000. તો કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 8,54,000. વેરી ગુડ, 8,54,000. હવે કેટલા ટકાનો ઘટાડો થાય છે? તો કે 8,54,000 એને ગુણ્યા 100 ભાગ્યા 15,64,000 54.60. કેટલા? 54.60. ઓકે, 54.60. અહીંયા પણ 54.60 આવશે અને અહીંયા પણ 54.60% આવશે. ખાલી કયો 4,69,200 એમાંથી 2,13,000 બાદ, એટલે 2,13,000 થઈ ગયા. એટલે શું થયો? તો કે ઘટાડો થયો. કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 2,56,200. 2,56,200. તો ચાલો અહીંયા આપણે લખી નાખીએ 2,56,200. એના પછી 10,94,800 એમાંથી ઘટાડો થઈને થઈ ગયું 4,97,000. કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 5,97,800. 5,97,800. 800. હા, 5,97,800. તો અહીંયા આપણો આ દાખલો પણ થઈ ગયો કમ્પ્લીટ. સાવ સહેલું ચેપ્ટર છે, 5 માર્કનું ચેપ્ટર હોય બરાબર. એટલે 4 માર્કનો દાખલો પૂછાય છે. હા, થિયરી પણ પૂછી શકે, પણ 2017-18 થી દાખલા આમાં વધારે પૂછાય છે બરાબર. એટલે કે એક દાખલો પૂછાશે 4 માર્કનો, અને 4 માર્ક માટે તમને વ્યાજબી લાગે જ છે ને 4 માર્ક માટે તો. અને એમાં ફોર્મેટ તો આવડે છે આપણને, કે કંપનીના વાર્ષિક હિસાબો આપણને આવડી ગયા બરાબર. એટલા માટે મેં ત્યાં થોડોક ટાઈમ લગાડ્યો હતો. અહીંયા પણ જો કેટલો ટાઈમ તો લાગશે. એટલે અહીંયા તમને ઓમ જોજો તો રિવિઝન જેવું થશે. કંપનીના વાર્ષિક હિસાબનું પણ આમાં તમને થોડુંક પોઈન્ટ રિવાઇઝ થતા રહેશે, અને ટકાવારીની બધું 2 મેથડ યાદ રાખવાની છે. સૌ ચલો, અહીં સુધી કોઈને કઈ તકલીફ છે? ક્વેરી છે કોઈને કઈ? સૌ ચલો, હવે લગભગ તમે લખી લીધું હશે તો સારું. કોઈને કઈ તકલીફ નથી ને આમાં? આવે કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લ્યો. જો કે કઈ હોવી ન જોઈએ, છતાં પણ કઈ હોય તો પૂછી લ્યો. બાકી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.